હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। હાઈકોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર મેલ આવ્યો। આજે સવારે ઈમેલ આવતા પોલીસ તપાસ તેજ। સોલા પોલીસ બીડીડીએસ સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી સમગ્ર હાઈકોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે। આખરે આ મેલ ક્યાંથી આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે કે આખરે કોણે આ મેલ મોકલી આપ્યું છે। રજિસ્ટ્રારના ઈમેલ આઈડી પર આ ધમકી ભર્યો મેલ આવ્યો છે કે હાઈકોર્ટને ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દઈશું। આખરે કેમ આ પ્રકારની ધમકી આપવામાં આવી તે સૌથી મોટો તપાસનો વિષય। અત્યારે ગુજરાત હાઈકોર્ટનું પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે। એક પણ વ્યક્તિ ત્યાં હાજર નથી। સોલા પોલીસની ટીમ ત્યાં તપાસ કરી રહી છે। બીડીડીએસ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે। જો કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય તો તે દરમિયાન કડક પગલાં લઈ શકાય, તાત્કાલિક પગલાં લઈ શકાય, એટલે જ બીડીડીએસ સ્ક્વોડની ટીમ પણ સ્ટેન્ડ બાય છે। અમદાવાદ શહેરની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સવારે 11:15 આસપાસ એક ધમકીભર્યો મેલ જે છે રિસીવ થયો હતો, જેમાં એવી વિગત હતી કે અમે સાંજના સમયે બોમ્બથી એટલે આઈડીથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે, પ્રિમાઇસીસ છે, એની અંદર બ્લાસ્ટ કરવાના છે। તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર્યો ગુનાહિત ધમકીભર્યો મેલ રિસીવ થયેલો, જેની જાણ હાઈકોર્ટે થતાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીએ પણ હાઈકોર્ટની વિઝિટ લીધી। હાઈકોર્ટના જે પદાધિકારીઓ છે એ અને પોલીસ તેમજ કલેક્ટર ઓફિસના પદાધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ છે। આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટ્રપ્શન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા અમદાવાદ શહેરની 3 બીડીડીએસની ટીમ અને અમદાવાદ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી 3 એટલે કુલ 6 બીડીડીએસની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે। હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે, તમામ બિલ્ડિંગ્સ છે, ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી, ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે છે હાથ ધરવામાં આવી। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને પોલીસે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે અને હાલ આપ જે જોઈ શકો છો કે જે હાઈકોર્ટનું કેમ્પસ જે છે તેને ખાલી કરાવવામાં આવી રહ્યું છે। જે પણ એડવોકેટ્સ હોય કે જે અરજદારો હોય, જે એડવોકેટ્સ પોતાના વ્હીકલ લઈને હાઈકોર્ટમાં પ્રવેશ્યા હતા, તેઓને પોતાના વ્હીકલ સાથે બહાર કાઢવામાં આવી રહ્યા છે, જેથી કરીને જે બીડીડીએસની ટીમ જે છે તે હાઈકોર્ટ પરિસરમાં છે, સાથે સાથે ડોગ સ્ક્વોડની ટીમ જે છે તે હાઈકોર્ટ પરિસરમાં છે, ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા મોજૂદ છે। ત્યારે એ તમામ લોકો જે છે તે સરળતાથી પોતાના કામ કરી શકે અને તપાસ કરી શકે તેને લઈને હાલ હાઈકોર્ટ પરિસર જે છે તે ખાલી કરાવવામાં આવી રહ્યું છે અને પોલીસ પણ જે છે તે સમગ્ર મામલે સતર્કતા દાખવી રહ્યું છે।